સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં ગાંજાનું સેવન કરનાર એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે। વાયરલ વિડીયો બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ એપલ સ્ક્વેર સોસાયટીમાં એક યુવક જાહેરમાં ગાંજાની ચીલમ બનાવી નશો કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વાયરલ થયેલા વિડીયોના આધારે સરથાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી અંકિત હિરપરાની ધરપકડ કરી હતી। પોલીસ તપાસ દરમિયાન અંકિતે કબૂલાત કરી કે તે ગાંજો રેલવે ટ્રેક નજીકથી લાવ્યો હતો અને બાદમાં સોસાયટીમાં બેસીને નશો કર્યો હતો। પોલીસ પકડમાં આવ્યા બાદ અંકિતે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી અને આવી કૃત્ય ફરી નહીં કરે તેવી બાહેધરી આપી હતી। આ સમગ્ર ઘટના સોસાયટીમાં રહેતા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી, જે બાદ વિડીયો વાયરલ થતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો। સરથાણા પોલીસ અંકિત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જાહેરમાં નશો કરનારાઓ સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ આપી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।